નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારો સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં એવા ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ટોપિકમાં શ્રદ્ધા અને ભરોસો હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, જે પણ લોકો ધર્મને લગતી વસ્તુઓમાં વિશ્વાસ રાખે છે તેમના માટે આજનો આ વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે। મિત્રો, ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, ખૂબ જ જીવનમાં પરિશ્રમ કરી રહ્યા છે, છતાં પણ તેમના ઘરમાં માં લક્ષ્મી રહેતી નથી, એટલે કે તેમના ઘરમાં પૈસા ટકતા નથી, લાંબા સમય સુધી પૈસા ઘરમાં ટકી રહેતા નથી। તો મિત્રો, તે બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં ચોક્કસપણે મળી જશે। કારણ કે મિત્રો, બધી જ વસ્તુ પરિશ્રમને લીધે મળતી નથી, પરંતુ અમુક વસ્તુ તમારા વ્યવહાર, તમારી બોલવા ચાલવાની ટેવ સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી હોય છે, જેમાં તમારી આદતો ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેવી જ રીતે મિત્રો, અમુક એવી આદતોના લીધે માં લક્ષ્મી તમારાથી ઘણીવાર નારાજ થઈ જતી હોય છે, જેના લીધે તમે ગમે તેટલો પરિશ્રમ કરવા છતાં પણ તેનું ફળ તમને ક્યારેય મળતું નથી। તો તે કઈ ખરાબ આદતો છે જેના લીધે મિત્રો તમારા ઘરમાં ધન ટકી રહ્યું નથી, તેના વિશે આપણે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું અને તેની સંપૂર્ણ માહિતી અને તે બધી જ આદતો તમને જણાવીશું। મિત્રો, આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં કેટલાક એવા લોકોનો ઉલ્લેખ કર્યો છે જેમની પાસે દેવી લક્ષ્મી ક્યારેય આવતી નથી અને તેમને આખું જીવન મિત્રો હંમેશા ગરીબીમાં વિતાવવું પડતું હોય છે। આચાર્ય ચાણક્યના મતે મિત્રો, વ્યક્તિની કેટલીક ખરાબ આદતો એવી હોય છે જેના કારણે દેવી લક્ષ્મી તેમને ક્યારેય પસંદ જ નથી કરતી। આજે મિત્રો અમે તમને આ ખરાબ આદતો વિશે વિગતવાર આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું। તો તે શરૂ કરીએ તે પહેલાં મિત્રો, એકવાર કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અવશ્ય લખીને જજો અને વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો। નંબર 1 ઉપર આવે છે મિત્રો જે આદત ખરાબ હોય છે એ છે મિત્રો અહંકારી અને દગાબાજ લોકો। મિત્રો, આચાર્ય ચાણક્યના મતે જો તમે જીવનમાં માન સન્માન મેળવવા માગતા હો અને સફળ થવા માગતા હોય તો તમારા માટે મિત્રો નમ્ર અને પ્રામાણિક રહેવું ખૂબ જ જરૂરી રહેશે। કારણ કે મિત્રો, જે પણ વૃક્ષમાં વધુ ફળ આવે છે તે તેમ વધારે નમતું હોય છે। જો તમે એવા વ્યક્તિ છો જેને અહંકાર છે અથવા તમે લોકોને છેતરીને આગળ વધી રહ્યા છો તો તમે થોડા સમય માટે ધનવાન અવશ્ય બની જશો અને સફળ પણ થઈ જશો, પરંતુ લાંબા સમયે જોવા જાય તો તમને કોઈ ફાયદો થશે નહીં। આવી બાબતો તમને અંદરથી ખાલી કરવાનું કામ કરે છે તથા તમને માનસિક રીતે અશાંતિ પણ આપશે। માટે હંમેશા મિત્રો બીજા લોકો પ્રત્યે હંમેશા આદર સન્માનથી વાત કરો અને બીજા લોકોને સન્માન પણ ચોક્કસપણે આપો। નંબર 2 છે મિત્રો મહિલાઓનું અપમાન। મિત્રો, આચાર્ય ચાણક્યના મતે જીવનમાં ક્યારેય કોઈ કન્યા કે સ્ત્રીનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ। જો તમે મિત્રો આવું કરો છો તો તમને જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ મળશે નહીં। જો તમે જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માગતા હોય, સફળ થવા માગતા હોય તો તમારે સ્ત્રીઓનું સન્માન કરવું ચોક્કસપણે જોઈએ। જો તમે સ્ત્રીઓનું અપમાન કરશો તો દેવી લક્ષ્મી ક્યારેય તમારી પાસે આવશે નહીં અને ગમે તેટલી મહેનત કરવા છતાં પણ તેનું ફળ તમને મળશે નહીં અને જો મળશે તો તે લાંબા સમય સુધી ટકશે નહીં। માટે કોઈ પણ સ્ત્રી હોય, ભલે પછી તે તમારી માતા હોય, બહેન હોય, પત્ની હોય કે સખી હોય, પરંતુ તેનું સન્માન અવશ્ય કરો। નંબર 3 ઉપર છે મિત્રો રસોડામાં એઠું છોડવાની આદત।
જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી મિત્રો તમારાથી ખુશ રહે તો તમારે તમારા ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને તમારે ક્યારેય તમારા રસોડાને ગંદુ ન રાખવું જોઈએ. અને આ વાત મિત્રો ખાસ કરીને સ્ત્રીઓને હું કહેવા જઈ રહ્યો છું. લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ જશે જો તમારે રસોડામાં ગંદુ છોડવાની આદત હશે તો. ઘણી વખત રસોડાને ગંદુ રાખવાથી તમે બીમાર થવાની પણ શક્યતા વધી જાય છે. માત્ર હું દરેક ઘરની મહિલાઓને નમ્ર વિનંતી કરું છું કે રસોડામાં હંમેશા સ્વચ્છતા જાળવી રાખો. નંબર 4 છે મિત્રો ગંદી ભાષાનો ઉપયોગ કરવો. મિત્રો ચાણક્ય નીતિ અનુસાર તમારી વાણી અથવા ભાષામાં ઘણી શક્તિ હોય છે. આ એક મુખ્ય કારણ છે કે તમારે તમારી ભાષા પર હંમેશા નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. જો તમે ગંદી ભાષાનો ઉપયોગ કરો છો તો તે ફક્ત સંબંધોને જ નહીં પરંતુ તમારા નસીબ અને પૈસાની સ્થિતિ એટલે કે ઘરની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે. જો તમે ગંદી ભાષાનો મિત્રો ઉપયોગ કરો છો તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં તમારી સફળતાને પણ તે વસ્તુ અસર કરી રહી છે. જીવનમાં સફળતા અને સમૃદ્ધિ પણ ક્યારેય મળશે નહીં. મિત્રો આવા લોકો પોતાની આદતના લીધે પોતાનું નસીબ બગાડતા હોય છે. આચાર્ય ચાણક્ય તેમના સમયના સૌથી મિત્રો જ્ઞાની અને વિદ્વાન વ્યક્તિ તરીકે પણ જાણીતા છે. અહીં તેમણે આ 5 આદતો જણાવી જે આદતોથી મિત્રો તમે માં લક્ષ્મીને તમારાથી દૂર કરો છો. મિત્રો લોકો ચાણક્યને ઘણીવાર કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખે છે. આ ઉપરાંત મિત્રો તેઓ ભારતના સૌથી જૂના અને સૌથી પ્રભાવશાળી વિદ્વાનોમાંના એક હતા. તેઓ માત્ર એક મહાન અર્થશાસ્ત્રી, શિક્ષક અને રાજદ્વારી જ ન હતા પરંતુ તેમણે ચાણક્ય નીતિ પુસ્તક દ્વારા અહીં જીવનના દરેક પાસાને સરળ, સચોટ અને અસરકારક રીતે આપણને સમજાવ્યા. જે રીતે આ 5 આદત તેમણે અત્યારે આપણને ખૂબ જ વિસ્તારથી જણાવી. તો મિત્રો આ 5 આદતોને હંમેશા દૂર રાખો તથા હંમેશા જીવનમાં સરળ, મહેનત અને સાદી રીતે જીવવાનું આદત રાખો. તો મિત્રો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આપવામાં આવેલી માહિતી વિશે કંઈ પણ કહેવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી રાય અવશ્ય જણાવજો. મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.